lighten up. Take me on your magic river. Tell me all your dreams align. Sign me up and tell me about the people that you know. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને આજનો દિવસ છે હોળીનો દિવસ, હોળીનો તહેવાર છે આજે. તો હેપી હોલી ટુ એવરીવન. અને ઘણા બધાને જે મારા વ્લોગ જે લોકો જોવે છે એને મતલબ ઘણા બધાને ખબર છે કે લગભગ 1.5 મહિનાથી વ્લોગમાં કંઈ કન્ટિન્યુ નહોતું મતલબ. એટલે એમાં એવું છે કે અલગ અલગ વસ્તુ બનતી હોય છે, બરાબર. એટલે આમ કંઈક મગજની અંદર હાલતું હોય ને એટલે બ્લોગ બનાવવાની ઈચ્છા ન થાય આપણને. એટલે બસ એવું બધું ચાલ્યા કરે, બધું આમ તેમ થોડું ઘણું ટેન્શન હોય, જોબમાં આમ તેમ ટેન્શન હોય, કંઈક કામ થોડું ઘણું આવી જાય, પછી ઘરની અંદર કંઈક આમ તેમ એવું બન્યું હોય, આ બધાને લીધે છે ને માઇન્ડ થોડુંક અપસેટ થઈ જાય. એટલે એવી કોઈ મોટી મેટર નથી બની, બરાબર ને. ઘણાને પછી એવો વિચાર આવશે, એવું કંઈ નથી, પણ મને ખાલી થોડુંક કોકે મતલબ આમ તેમ એક્ઝામ્પલ આપું છું કે થોડુંક કોક કહી દે ને તોય મારું માઇન્ડ છે ને અપસેટ થઈ જાય, હું કોઈ કામ વ્યવસ્થિત કરી શકું. એટલે એવું છે. અને બીજી એક વસ્તુ બની છે કે મારા નાનીજી સાસુ જે છે ને એ એક્સપાયર થઈ ગયા છે સોમવારે. અને આજે ગુરુવાર છે, હું વ્લોગ ચાલુ કરું છું ને છેક સાંજે મને અત્યારે એમ થયું કે હવે વ્લોગ ચાલુ કરું. ઈચ્છા બહુ થાય અંદરથી, પણ ટાઈમિંગ ન મળે. એક તો મેઇન કારણ છે ને વ્લોગ ઉતારવાનું એ હતું કે જીયાન્સની એક્ઝામ ચાલતી હતી. તો એક તો મારે સ્કૂલમાં એક્ઝામ હતી, પ્લસ એની એક્ઝામ, એની પ્રિપેરેશન કરાવવાની બધી, અને સાથે સાથે કામ હોય બહુ બધું. એટલે મતલબ આમ એવું કહેવાય ને કે ટાઈમ જ નહોતો મળતો, એવું બધું થતું હતું. એટલે એવું છે. અને નાનીજી સાસુ એક્સપાયર થઈ ગયા ને સોમવારે થયા સવારે. અને પછી સાંજે બધા આમ તેમ બેસવા ને એમ આવતા હોય, એટલે સાંજે એવો કાંઈ ટાઈમ નહોતો. મતલબ 8:30 પોણા 9 એમ કંઈક આવવા બેસવા ચાલુ થઈ જાય. એટલે ભલે આવે 2-4 વ્યક્તિ, પણ અડધી કલાક કે પોણી કલાક કે એમ બેસે એટલે આપણે મતલબ સાંજે કોઈ એવો ટાઈમ જ ન રહે, સાંજે ડાયરેક્ટ સુવાનું જ થાય. એટલે આજે ગુરુવાર થયો, સોમ મંગળ બુધ ગુરુ ચોથો દિવસ છે આજે એક્સપાયર થયા એનો. અને તો મારા સાસુને ગામડે જવાનું હતું, તો બસ જો હવે નીકળ્યા છે આજે. અત્યારે પપ્પાને મૂકવા ગયા છે, પપ્પાને જીયાન્સ બે. એટલે બસ હવે ઘરમાં મતલબ હું ને પપ્પાને જીયાન્સ ને મેહુલ આમ 4 જ વૈધા છીએ હવે થોડાક દિવસ માટે. એટલે એવું બધું છે, એ બધી અપડેટ હતી. એટલે જીએન્સની એક્ઝામની પાછળ ને મારું ને બધુંમાં કંઈ ટાઈમનું કંઈ સેટિંગ નહોતું બધું. એટલે આવું બધું થયા કરતું હોય. અને બસ જો આજે હોળીનો તહેવાર છે, હોલિકા દહન થાય બધાની ઘરે, મતલબ શેરીએ, બરાબર. અને કોઈ વિસ્તારની અંદર થતું હોય, બધા હોળી માતાની પૂજા કરે. અને આમ તેમ મતલબ વધારે તો કોને હરખ હોય આ હોળીનો, કે જેની પહેલી હોળી હોય મેરેજ પછીની, એ લોકોને થોડુંક વધારે હોય. કેમ કે મેરેજના જે કપડાં હોય ને ઘરચોલ હોય પહેરીને કપલ જાય ને પ્રદક્ષિણા કરે ને એવું બધું કરે. બીજો હરખ એને હોય કે જેને બાળકનો જન્મ થયો હોય અને હોળી પહેલી હોય બાળકની, તો એને હાયડો આવે મામાના ઘરેથી, છોકરા કે છોકરી હોય એના ઘરેથી, બાળકના મામાના ઘરેથી. અને એ હાયડો પહેરાવીને એની મતલબ પ્રદક્ષિણા કરાવે ને એવું બધું કરે, કપલ જાય કરાવવા. એટલે એ બધાને થોડુંક વધારે હરખ હોય. બાકી આપણે તો બધા જૂના થઈ ગયા, છોકરો 5 વર્ષનો થઈ ગયો અને મેરેજને 7 વર્ષ થઈ ગયા. એટલે જાશું, ઢોલને એવું વાગતું હતું એટલે એ બંધ થયું. એટલે મને એમ થયું કે નહીં અત્યારે વ્લોગ ચાલુ કરું. કેમ કે છે ને આમ મને આમ અંદરથી બહુ થાય કે ચાલો આપણે વ્લોગ બનાવી. પણ આમ છે ને એમ થાય કે બનાવીશ 5-10 મિનિટનું મતલબ શૂટ થશે, એટલે વ્લોગ એમાંથી ભેગો ન થાય, એન્ડિંગ કાંઈ થાય નહીં. ને પછી ઘણીવાર કેવું થાય, વ્લોગ બનાવવું ઘણી બધી વાર, આ 15 દિવસની અંદર ઘણી બધી વાર મેં ટ્રાય કરી છે કે હું વ્લોગ બનાવું. તો કેવું થાય, બનાવું ને તો અધૂરો રહી જાય. મિની વ્લોગ બનાવવાનું ચાલુ કરું ને તો એટલું બધું કામ મતલબ બપોર પછી આમ થઈ જાય ને કે ફટાફટ કરવું પડે. તો મતલબ નાની ક્લિપ ઉતારવાનો ટાઈમ ન રહે. એટલે આવું બધું થાય. એટલે ઘણા બધા મતલબ ક્લિપો પડી છે મારા ફોનની અંદર કે જે અધૂરી જેવી છે.
અને એક તો વ્લોગ છે ને મોટો આખો પડ્યો છે મારી પાસે, પણ એડિટિંગ કરવાનો ટાઈમ નથી. કારણ કે એડિટિંગ કરવા બેસો ને તોય તમારે મતલબ અડધી કલાક બેસવું પડે, અને આમ 5-10 મિનિટ એમ ફોન લેવાનો ટાઈમ મળતો હોય, 10-15 મિનિટ. એટલે થોડીક વાર ફોન લઈને આમ તેમ જોઈને પાછો મૂકી દેતા હોય. એટલે આવું બધું છે. કંઈ નહીં, આપણે હોળી માતાની જાશું દર્શન કરવા, પ્રદક્ષિણા કરવા, બરાબર. ત્યારે આપણે ઉતારશું વ્લોગ, બરાબર, કઈ રીતનું છે અને અમારે ત્યાં કઈ રીતનું થાય ને એ બધું તમને દર્શન કરાવીશ. એટલે આ રીતનું છે બધું. કાંઈ નહીં, હવે છે ને મમ્મી ને લોકો જમીન ગયા છે ને મેં જમી લીધું છે, ખાલી મેહુલને જ જમવાનું બાકી છે. તો હવે બસ કામકાજને એવું પતાવું. મેહુલને ફોન કર્યો, અડધી કલાક જેવું લાગશે એવું કીધું. તો મને વિચાર આવ્યો કે પોતાને કચરા પોતાને એવું બધું કરી નાખું, બરાબર. રસોઈને બધું રેડી જ છે, એને ખાલી આવીને જમવાનું જ છે. પણ એના વાસણને એવું બધું નીકળશે એટલે એ કરવું પડશે. બાકીનું બધું કામ છે ને કમ્પ્લીટ કરી દઈએ આપણે, અને પછી આપણે નીચે જાશું, બરાબર. અને આજ તો બધા મોડે સુધી બેસશું, કાલે રજા છે, શુક્ર શનિ રવિ સ્કૂલની અંદર રજા છે. અને જીયાન્સને તો બસ જો છે, સ્કૂલનો લાસ્ટ ડે હતો. અને હા, બીજી એક અપડેટ કે આટલા સમયની અંદર છે ને મેં કોઈ ક્લિપ નથી ઉતારી, તમને ખબર ન હોય કે મેં આમ તેમ મતલબ કર્યું. મેં છે ને બ્રેડ બનાવવાની ટ્રાય કરી, પાઉંભાજીના પાઉં બનાવવાની એક દિવસ. પણ ત્યારે મતલબ ઉતાવળ જેવું હતું બધું, એટલે કાંઈ થયું જ નહીં. એટલે મેં કીધું કાંઈ નહીં, પહેલી વાર ટ્રાય કરું છું, સરસ થાય ને તો બીજી વાર આપણે શૂટ કરશું. તો પાઉંભાજીના પાઉં બનાવ્યા અને એ બહુ મસ્ત બન્યા, સરસ. આપણને એમ થાય કે ઘરે જ બનાવવા જોઈએ. જોકે સરસ જ બને. મારા મમ્મીને એ લોકો મરજાદી છે ને, એટલે એ લગભગ 15-17 વર્ષથી એ લોકો ઘરે ઓવનમાં પાઉં બનાવે છે. ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે, સરસ પાઉં થાય, બ્રેડ આમ કહી તો. એટલે મેં ટ્રાય કરી ઓવન વગર, સરસ બન્યા. એટલે થયું એવું કે મતલબ થોડુંક પાઉંમાં એવું થાય શેકાતા ને એવું વાર લાગે. અને પછી કાલે છે ને મેં પિઝા બનાવવાની ટ્રાય કરી હતી. ઈસ્ટ પડ્યું હતું અડધું, એટલે મને થયું કે ચાલો ઈસ્ટ ખોટું ખરાબ થઈ જાય ને ફેંકી દેવું પડે, ડેટ વહી જાય, આમ તેમ થઈ જાય, એના કરતાં મેં કીધું છે ને તાજું છે ને ત્યાં આપણે બનાવી નાખી. તો કાલે મેં પિઝાના રોટલા બનાવ્યા હતા અને એ બહુ મસ્ત બન્યા. અને કાલે પિઝાના રોટલા જે બનાવ્યા હતા ને તો મેં ઘઉંમાંથી બનાવ્યા હતા, ઘઉંના લોટમાંથી. તો એટલા સરસ બન્યા. અને પછી સાંજે પિઝા બનાવ્યા હતા. અને જીયાન્સને મેં કીધું કે તું તારો પિઝા જે છે ને એ તું તાર જાતે બનાવી. તો એ તો ચીઝને એવું કાંઈ ન નાખે, ખાલી સોસ લગાડ્યો, કેચઅપ લગાડ્યો, ટોમેટો, અને ઉપર મકાઈના દાણા એને નાખી દીધા, બસ. અને એને ખાધો. અને એને ભાવ્યો ને તો મેં એને પૂછ્યું, એને છે ને સ્કૂલની અંદર આજે લાસ્ટ ડે હતો, તો એને ફાસ્ટ ફૂડ કાંઈ પણ લઈ જવાનું હતું, મતલબ જે પણ લઈ જવું હોય તો જેન્ટ્સને મેં કીધું તું છે ને પિઝા લઈ જા. તો મને કે હા મમ્મી હું લઈ જઈ શીખે. એટલે મેં સવારે એના માટે હું બનાવીને ગઈ હતી, પછી નાસ્તાની અંદર લઈ ગયો. તો મમ્મી એવું કહેતા હતા કે એક પીસ તો એને સવારે ઉઠીને ખાધો નાસ્તામાં, પછી પાછો લઈ ગયો, કેમ કે ઘઉં ના હોય એટલે નડે નહીં, વાંધો ન આવે. ચીઝ ને એવું કાંઈ હતું નહીં, ખાલી કેચઅપ એને ઉપર લગાવ્યો હતો અને મકાઈના દાણા હતા, એવું કાંઈ હતું નહીં. એટલે બસ આ એક નવું સરસ મજાનું બનાવ્યું છે, પિઝા અને પાઉંભાજીના પાઉં, બરાબર. તો એ પણ હું તમને થોડાક દિવસની અંદર પાછા બનાવીશ ને તો હું તમને આખો વિડીયો હું શૂટ કરીશ અને હું તમને બતાવીશ કઈ રીતે બનાવ્યા છે. સરસ રેસીપી છે અને બહુ ઇઝી છે, એમાં કાંઈ નથી એટલું બધું, બરાબર. એક ઈસ્ટથી મતલબ આથો આવવો જોઈએ. જ્યારે તમે ઈસ્ટને ગરમ પાણીની અંદર મતલબ જ્યારે નાખો છો ત્યારે જ ખબર પડી જાય કે બનશે કે નહીં એમ. બાકી એમાં કોઈ બહુ મોટી થિયરી નથી. અને પાઉંની અંદરમાં મમ્મીને લોકો છે ને દૂધ નાખે એટલે મીઠા બને, સરસ બને. અને આ બેકરીવાળા જે છે ને એ પાણી નાખે. બીજું કે આપણે માખણ નાખી અને એ પામોલિન નાખે, એટલે નુકસાન કરે એમ, મતલબ કેમ કે એ લોકોને માખણ એવું કાંઈ પોસાય નહીં. એટલે આપણે મતલબ ઓલિવ ઓઇલ કે માખણ કે એવું બધું આપણે નાખીએ એટલે થોડાક ટેસ્ટમાં સારા બને. ના કરતાં આપણા પાઉં જે છે ને આપણે ઘરે બનાવીને એ આપણને લુખ્ખા ભાવે અને એ લોકોના ન ભાવે એટલા બધા. એટલે એવું છે. ને કાલે બહુ મસ્ત પિઝા બન્યા હતા, સરસ બનાવ્યા હતા, બરાબર. અમે મમ્મીએ પપ્પાને બહુ નો સેટિંગ આવ્યું, કેમ કે પોચો બનાવી તો એને તકલીફ પડતી હતી. કેમ કે મેં ડાયરેક્ટ છે ને આમ મતલબ આપણે ઓવનમાં હોય ને તો ઉપર નીચે બધું સરસ વેજીટેબલ બધું પેલું થઈ જાય, અને આમાં એટલું બધું ન થાય, એટલે થોડુંક એને ચાવવા મને એમાં કેવડાવે. એટલે કંઈ નહીં, ક્યારેક હું જ્યારે પાછા બનાવીશ ને પિઝાના રોટલા બનાવવા, એ તો બહુ ઇઝી પડ્યા, કારણ કે ફટાફટ શેકાઈ જાય. ઢોસાની જે લોટી છે ને એના ઉપર જ શેકાતા, એટલે 2-4 મિનિટમાં એક રોટલો શેકાઈ જાય, ફટાફટ શેકાતા ગયા. ઓલામાં થોડીક વાર લાગે, ઉપર બંધ કરીને આપણે એને આખા મતલબ કવર કરીને એને 20-25 મિનિટ જેવું એક ડીશ કરવા દેવી પડે,
એટલે એમાં બહુ ખોટી થાય સમયને એવું બધું થાય. એટલે કંઈ નહીં, બીજી વાર જ્યારે હું કરીશ ને ત્યારે હું ચોક્કસથી તમને બતાવીશ. કંઈ નહીં, ચાલો આપણે થોડુંક કામ કરી લઈએ બાકી છે એ, અને પછી આપણે હોલિકા દહનમાં મળીએ. હવે અમે જો હું ને જીયાન્સ ને મારી ફ્રેન્ડ હોળીના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો જીયાન્સ તો જો એને એવું છે કે હું થોડીક ધૂળ નાખું ને તો એ ઠરી જશે, પણ એમ કે ભાઈ ઠરે નહીં. પછી મેં એને કીધું કે ચાલ આપણે છે ને હોળીની પરિક્રમા કરી લઈ, ચપ્પલ કાઢી નાખ. પણ એને કાંકરા વાગતા હતા, એટલે પછી મારી સાથે ચપ્પલ પહેરી અને હોળીની પરિક્રમા કરી. અને મને તો બહુ જ કાંકરા વાગતા હતા, કારણ કે આપણે ખુલ્લા પગે ચાલતા હોય એટલે થોડીક તકલીફ પડે. પણ કંઈ નહીં, ધીમે ધીમે કરી લીધી. અને હોળી એકદમ ઠરી ગઈ હતી ને તોય એનો એટલો તાપ લાગતો હતો. તો જ્યારે હોળી મતલબ શરૂઆતમાં જ્યારે પ્રગટાવવામાં આવી હોય ત્યારે તો કેટલો તાપ લાગતો હશે. બસ અમે એક પરિક્રમા કરી લીધી, અને પરિક્રમા કરી અને પછી અમે આવતા રહ્યા. અને પછી અમે આવ્યા અમારે ત્યાં નીચે. તો ત્યાં એક રામ મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું, કોઈકની માનતા હતી એટલા માટે કરવામાં આવ્યું હતું. અને મેં ત્યાં બસ થોડી વાર માટે જોયું. જો પાછા અમે હોળી હતી ને ત્યાં પાછા આવી ગયા છીએ, કારણ કે ઘણી બધી વાર સાંભળું રામા મંડળ, પણ ક્લિયર અવાજ નહોતો આવતો એટલે મજા નહોતી આવતી. અને આ કે મારે પાછી પરિક્રમા કરવી, અમીષા કે. મેં કીધું કાંઈ નહીં, જાઓ મા દીકરી બે પરિક્રમા કરી લ્યો, હું જરાક તમને વિડીયો ક્લિપને એવું કરી દઉં. એને જરાક વિડીયો ક્લિપને ઉતારવું હતું ને મૂકવું હતું, એટલે એને જરાક એ કરી લીધી. તો 3 પરિક્રમા એણે કરી લીધી બંનેએ. અને ઓલીને મજા આવી, ગરમ ગરમ તાપ લાગ્યો ને એટલે. એવું કહેવાય છે કે જો આ જે અગ્નિ છે, મતલબ એની જે લૂ છે આપણા શરીરને લાગે તો આપણા આખું વર્ષ આપણા શરીરના હાડકાને સાંધા દુખતા નથી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આજે ધૂળેટી છે અને કાલે હોળીનો જે વ્લોગ હતો ને આપણો અધૂરો રહી ગયો. અને આજે ધૂળેટીનો તહેવાર છે. 10 વાગી ગયા છે અને બસ જો થોડુંક કામ થઈ ગયું છે ને થોડુંક હજુ બાકી છે. કામ કરવામાં આજે આપણે એકલા જ છીએ. 8 વાગે ઉઠ્યા હતા, ચા ભાખરી ખાધી, થોડુંક આમ તેમ કામકાજ કર્યું અને બસ જો ફ્રી નથી થયા. અને જીયન્સને દાદા લઈ ગયા છે બહાર, એટલે બંને બહાર ગયા છે. એટલે મેં કીધું પછી તમે બે જાઓ ને પછી મેં કીધું પોતાને એવું બધું મારું, બરાબર. એટલે પોતા મારવાની વધારે મજા આવે, ઘરમાં કોઈ ન હોય ને તો ફટાફટ મરાઈ જાય. ઓલા આડા આવે ને હાઈલા કરે ને એવું બધું કરે, એટલે એવું છે. અને જીયાન્સ ગયો છે દાદા એરે, એના હજી હેર કટિંગ ને એવું બધું કરાવવાનું છે. અને એક જગ્યાએ ગયા છે બહાર બેસવા, આટો મારવા બે. અને બસ જો હું કામકાજ ને એવું બધું કરી લઉં, બરાબર. પછી આપણે આજે ફૂલ ડીશ બનાવવાની છે. પપ્પાની રજા છે, બધા ઘરે છે, મેં ઓલો જો સૂતા છે, એટલે એવું છે. એટલે અને 10 વાગી ગયા છે. થોડું ઘણું કામકાજ કરશું ને તો 10:30 થઈ જશે. પછી આપણે મળી, બરાબર. અને જીયાન્સ એવું કહેતો હતો કે કલર લેવા છે એને, અને મેં કીધું અબીલ ગુલાલ લે છે, કલર ન લેતો હતો. જૂના કપડાં પહેરાવીને મોકલો છે, કામ તેમ બગાડે ને તો વાંધો નહીં. બસ જો સારું, ચાલો પોતા માર લઈ. અને નીચે જો અવાજ આવે છે એટલે છોકરાઓ અને છોકરીઓને બધા કલરથી પાણીથી બધા રમવા માંડ્યા હશે, એવું છે બધું. અને કાલે સાંજનો વ્લોગ તો છે ને પૂરો નહોતો થયો, કેમ કે નો જ પૂરો થાય, ખબર જ હોય આમ તેમ કંઈક થઈ જાય. એમાં આવું હતું કે ભાઈ હોળીમાં જવાની તૈયારી કરતી હતી ને ત્યાં મારા ભાઈની આવી ગયા, ભાઈને ભાભી. એટલે પછી બેઠા હતા બધા થોડીક વાર, અને પછી ગયા ને પછી હું નીચે આટો મારવા ગઈ. અને નીચે રામા મંડળ હતું, મેં તમને આગળ તમે વિડીયોમાં જોયું હશે. અને એમાં કાંઈ સંભળાતું નહોતું, સમજાતું નહોતું ને એવું બધું હતું. આપણે કોઈ દી જોયું ન હોય ને ખબર ન હોય એટલે આમ રસ ન પડે એવું થાય એની અંદર. તો થોડીક વાર જોયું, 11 વાગે પછી સૂઈ ગયા. અને 1 વાગ્યા સુધી ઊંઘ ન આવી, કારણ કે અવાજ જ એટલો બધો આવતો હતો. ખબર હતી કે રજા છે પણ તકલીફ પડશે સૂવામાં, કારણ કે અવાજ આવતો હોય ને તો ઊંઘ મને ન આવે. એટલે 1-1.5 વાગ્યા સુધી જાગી ગઈ. અને સવારે પછી ઊંઘ ઉડી ગઈ હતી 6 વાગે. એટલે કાંઈ નહીં, બપોર વચ્ચે સૂઈ જશું, બરાબર. કામકાજ થોડું ઘણું કરી લઈ.
અને પછી આપણે મળશું. હવે જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને બપોરની રસોઈની તૈયારી ચાલુ કરી દીધી. દાળ ભાત ને શાક રોટલીને એવું બનાવવાનું છે. તો મેં જો દાળનું કુકર મૂકી દીધું છે, મગ મૂકી દીધા છે બાફવા માટે, ભાત પલાળી દીધા છે, કારણ કે હમણાં કુકરમાં મગ થઈ જાય ને એટલે ભાત મૂકીશ. અને થોડાક છે ને વાસણ ને કપડાં થોડાક એવું બધું બાકી છે, બરાબર. એટલું બધું થોડું ફટાફટ કરી લઈએ આપણે, પછી રસોઈનું ચાલુ કરવું પડશે કામકાજ. નો નાખે. હા કર દે બંધ પડી. હવે જો આજે છે ધૂળેટી અને ધૂળેટીના દિવસે બપોર પછી અમે નક્કી કર્યું કે ચાલો કામરેજ છે ને કાલભૈરવ મંદિર છે કામરેજની આગળ, અને બધા બહુ કે છે સરસ મંદિર છે ત્યાં. તો કીધું ચાલો ત્યાં આપણે આજ જઈએ. તો અમે ત્યાં જવા માટે નીકળ્યા છીએ. બસ હવે કામરેજ પહોંચવાની તૈયારીમાં જ છીએ. અને રસ્તાનો મતલબ વ્યૂ છે, બહુ જોરદાર વાતાવરણ ને એવું બધું છે, કારણ કે 5:30-6 જેવું તો થઈ ગયું છે. એટલે જવામાં તો એવું છે કે હું, મેહુલ, પપ્પા અને જીયાન્સ અમે 4 જ છીએ. અને આમ પણ સાંજે કંઈ કામ હતું નહીં બપોર પછી, એટલે કીધું ચાલો મંદિરે જઈએ. તો બસ જો આ મંદિરનો વ્યૂ છે બહારનો, બહુ મસ્ત એકદમ ગ્રીનરી સરસ છે. અને ભૈરવ નામનું ગામ છે, ત્યાં છે કાલભૈરવ મંદિર. એવું કહેવાય છે કે ઘણા વર્ષો પુરાણું છે મંદિર. અને આ બહારની સાઈડનું એક શંકર ભગવાનનું મંદિર છે. એટલે ત્યાં બસ જો પપ્પાને જીયાન્સ અંદર ગયા હતા અને એણે પૂજા કરી, અને હું બસ બહાર ઊભી શૂટ કરતી હતી. તો બસ જો આ એ મંદિર છે, અને આ પણ સરસ મંદિર હતું. અને પછી અમે મેન મંદિરની અંદર ગયા. જો આ મેન મંદિર છે કાલભૈરવ મંદિર, બહુ મોટું શિવલિંગ છે. અહીંયાથી શિવલિંગ બહાર નીકળ્યું હશે જમીનમાંથી, અહીંયા સ્થાપના કરી હશે મંદિરની. અને બસ જો એ મંદિરની અંદર અમે મતલબ બેઠા થોડીક વાર માટે. પછી બહારની તરફનું જો આખું લોકેશન છે, બહુ સરસ છે, એકદમ મસ્ત. અને આ એકદમ બહારનો વ્યૂ છે. આ મંદિર છે ને એની બહારની સાઈડ ગાર્ડન છે, તો અમે ત્યાં આવીને બેઠા છીએ. બહુ મસ્ત એકદમ સરસ લોકેશન છે, અને ગામડાનું એકદમ સરસ વાતાવરણ છે. અને બીજું એક ખાસ વાત કે સનસેટ હતી, એટલે બહુ જ મજા આવી બેસવાની પણ. અને પછી હું જીયાન સાથે જો રમત કરતી હતી અત્યારે. જો યાર આનું ઉપર પડ્યું નહીં, લે લાઈ આ ઘોરે થોડો ધીમે ધીમે ધીમે. બસ હાલો. ઓય ભાઈ ગો એક વાર પકડી લે. મને વાગ્યું. બસ હવે હાલો. સોતા નીકળી ગયા પાનના. બસ જો આપણે વ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. હોળી અને ધૂળેટીનો વ્લોગ હું સાથે મૂકું છું. તો વ્લોગ કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.